પ્રોમોબીઝ અમારી આ ચેનલ સાથે આવા જ અદ્ભુત અવનવા વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો અને આપનો સાથ સહકાર સદાય અમારા માટે આવકાર્ય અને આશીર્વાદરૂપ છે. રાધે કૃષ્ણ. ભક્ત નરસિંહ મહેતા અને શ્રી કૃષ્ણ ભગવાનનું મિલન અહીં થતું એવો આ રાધા દામોદર મંદિર પાસે આવેલો દામોદર કુંડ અને અદ્ભુત આર્કિટેક્ચર શ્રી નરસિંહ મહેતાના 52 કામ કરવા શ્રી કૃષ્ણ ભગવાન પોતે અહીં પધાર્યા છે અને શ્રી વલ્ભાચારી મહાપ્રભુજીનું બેઠક સ્થાન પણ અહીં જૂનાગઢમાં દામોદર કુંડે આવેલું છે. એવા દિવ્ય સ્થળની દિવ્ય અનુભૂતિ કરવા માટે ચાલો આપણે આગળ વધીએ અને આ અલૌકિક ઐતિહાસિક સ્થળનું દર્શનમાં કૃતાર્થ થઈએ. અલગારી મોજમાં બેઠા છે, એક રૂખડ મોજ. આ જીવ પ્રેમ અને જીવદયા જો એ લોકો બસ પ્રકૃતિમાં જ પોતાનો આનંદ લે છે અને એક રૂખડ મોજમાં જ હોય છે. આ ખાસિયત છે જૂનાગઢ ક્ષેત્રની કાઠિયાવાડ ગિરનારની. બાપુ જય ગિરનારી, જય ગિરનારી, અલાખ નિરંજન. હા, આપ સામે જે જુઓ છો ત્યાં છે ગુરુ દત્તાત્રેયનો ગરવો ગિરનાર, જેની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. રાધા દામોદર મંદિરે પહોંચો એટલે આ સામે જે વિશાળ આકાશની નીચે આ પવિત્ર પર્વત જે દેખાઈ રહ્યો છે એ છે મા અંબાજીનું તીર્થસ્થાન અને દત્તાત્રેય ભગવાન. જય જય ગરવો ગિરનાર, જય રાધા દામોદર. કૃષ્ણ ભગવાન પોતે નરસિંહ મહેતા ભેગા બેસતા. આ છે પવિત્ર સ્થળ દામોદર કુંડ અને ગિરી તળેટી. બધા જ મહાદેવના ભક્તો છે. શું કે મિત્રો, મજામાં? હર 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 મહાદેવ. હરિને હરનું મિલન એટલે જૂનાગઢ, જ્યાં શિવ અને કૃષ્ણનું મિલન થયું છે. હરિને હરનું મિલન થયું છે. આપ જોઈ શકો છો કે દરેક પુણ્યાત્માઓ, શ્રદ્ધાળુઓ આ પવિત્ર તીર્થ ઉપર દામોદર કુંડ ઉપર સ્નાન કરી રહ્યા છે. શ્રી રાધા દામોદર મંદિરનું આ દિવ્ય તેજ, આકાશના ગગનચુંબી વિશાળ વાદળોની વચ્ચે આ મંદિરની ધ્વજા એ ભારતના ઇતિહાસ અને કૃષ્ણ ભગવાનની ધરોહરને બતાવે છે. સંભવામી યુગે યુગે શ્રી કૃષ્ણ પરમાત્માના આ કોલને આ મંદિરના દિવ્ય વાતાવરણ જાગૃત કરે છે. ભગવાન દત્તાત્રેય અને આ ભવ્ય દામોદર કુંડની વિશાળ ધરોહર અને દૂર દૂર સુધી દેખાતા જંગલો અને ગિરી તળેટી અને ગિરનારનું ભવ્ય સૌંદર્ય કોઈ પણને આકર્ષી અને આમાં તલ્લીન કરી દેશે. તમે પણ ચોક્કસ અમારી ચેનલ પ્રોમોબી સાથે આ ભવ્ય મુલાકાતનો આનંદ લ્યો. આખો ગિરનાર અહીંયા રાઉન્ડ 360 ડિગ્રીમાં તમને દેખાય. હવે તમને બતાવું છું સામેથી આ ઘરના ગિરનારની મોજ શું છે. આ જ મંદિરમાં શ્રી નરસિંહ મહેતા સવારે વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, આ પ્રભાતિયું ગાતા અને કૃષ્ણ ભગવાન એમની સાથે આશીર્વાદ અને ભક્તિથી તરબોળ થઈ જતા. સંભવામી યુગે યુગે કૃષ્ણ ભગવાનની વહાલી ગાયોના અદ્ભુત ભાવપૂર્ણ ચિત્રો, દિવ્ય સ્થાન અને કૃષ્ણ ભગવાનનું અદ્ભુત સ્વરૂપ કે જે કર્મ અને પ્રેમનો શીખ દેનાર એકમાત્ર પ્રેમનો દેવતા કૃષ્ણ. અને એ કૃષ્ણની આ ભૂમિ શ્રી રાધા દામોદર મંદિર. જય જય શ્રી રાધા દામોદર ભગવાન. આ 4 ધામ પૂરા કર્યા પછી આ પવિત્ર દામોદર કુંડમાં પુરુષોત્તમ માસની આ પૂજા જુઓ, સંસ્કાર જુઓ, જ્યાં માતા પિતાને એની દીકરીઓ એક પવિત્ર આશીર્વાદ નહીં પણ પવિત્ર ભાવ આપે છે કે 4 ધામ યાત્રા ત્યારે જ પૂરી થાય જ્યારે માતા પિતા છે એ દીકરીઓ સાથે પોતાના આશીર્વાદનો ભાવ લે છે. પરમાત્મા પોતે અત્યારે આ દીકરીઓમાં વાસ કરે છે એવો આ પરિવારનો ભાવ છે. ધન્ય છે ભારતના સંસ્કાર અને ધન્ય છે આ પરિવાર કે જે આજે ભારતના સંસ્કારોને સાચવીને બેઠા છે. જય હો મહાદેવ, જય હો. પીપળામાં પિતૃઓનો વાસ છે એમ કહેવાય છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું છે કે વૃક્ષોમાં પીપળો હું છું. તો આ પીપળા પાસે નરસિંહ મહેતા પૂજા કરતા અને એમ કહેવાય છે કે કૃષ્ણ પરમાત્મા પોતે આ પીપળા પાસે આવી અને નરસિંહ મહેતાની સાથે ભજન કીર્તનનો એક અલગ જ આશીર્વાદ, એક દિવ્યતા માણતા. આ એ ભૂમિ છે કે જ્યાં ભક્ત પાસે ભગવાન પોતે આવતા. આ છે શ્રી રાધા દામોદર રાય મંદિર, દામોદર કુંડની પવિત્ર ભૂમિ જૂનાગઢ. અને આજે હું આવી ગયો છું અહીંયા તમને લઈને મારા મિત્ર સાથે કે જેણે 4 ધામની યાત્રા કમ્પ્લીટ કરી છે અને કહેવાય છે કે દામોદર કુંડ 4 ધામ કર્યા પછી સ્નાન કરો
તો એ કમ્પ્લીટ તમારી યાત્રા ગણાય છે. તો શૈલેષ, તને ચારધામનો અનુભવ કેવો રહ્યો ને દામોદર કુંડ આવવાનું કારણ તારું શું હતું? અમારી ચારધામ યાત્રા એકદમ સુખદ રહી. જે અમે ધાર્યું નહોતું તેનાથી વિશેષ અમારી યાત્રા રહી અને સફળ થઈ. બરોબર છે. અને ચારધામ પછી એમ કહેવાય છે કે દામોદર કુંડ તમે સ્નાન કરો એ ખાસ કરીને પુરુષોત્તમ માસની મહત્વતા છે. તો પુરુષોત્તમ માસમાં તમે સ્નાન કરવા આવ્યા એનું કારણ શું? જ્યારે આપણા પૂર્વજો હતા ત્યારે એવું કહેતા કે ચારધામની યાત્રા કર્યા પછી આપણે દામોદર કુંડમાં સ્નાન કરી તો જ આપણી યાત્રા પૂર્ણ માનવામાં આવે. હા. જેથી અમે આજે ચારધામની યાત્રા પૂર્ણ કરીને અને દામોદર દામોદર કુંડ કુંડમાં સ્નાન સ્નાન કરવા કરવા માટે આવ્યા છીએ. વાહ વાહ, જો આપણે કેટલી પવિત્ર ભૂમિમાં છે કે ચારધામ ભલે કરી લ્યો તમે, બદ્રી, વિશાલ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી અને કયું ચોથું? હા, ચારધામ. પણ તોય જુનાગઢ દામોદર કુંડ આવો નરસિંહ મહેતાની ભૂમિ ઉપર તો જ તમારી યાત્રા પૂરી કરે. ચાલો તમને આની યાત્રા આખી પૂરી કરાવો. આગળ આવો. દામોદર મંદિરની બાજુમાં જ ચિંતામણી ગણેશજી છે, એમના દર્શન આપ કરો. જીવન ધન્ય થઈ જાય છે ચિંતામણી ગણેશના દર્શનથી. વિઘ્ન હરતા ગણેશજી, સર્વના વિઘ્નો દૂર કરો હે ચિંતામણી ગણેશ. આ મંદિરથી જ અહીંયા એક દ્વાર પડે છે. આ દ્વારથી આપણે જઈ શકીએ છીએ મુચકુંદ ગુફા તરફ. મુચકુંદ ગુફાનું જે વાર્તાનું રહસ્ય છે એ એવું છે કે રાજા મુચકુંદ એ અહીંયા આ ગુફામાં બ્રહ્માજીના શ્રાપથી ડરીને આવી ગયા હતા અને છુપાઈ ગયા હતા. મુચકુંદ રાજાને મુક્તિ આપવા માટે કૃષ્ણ ભગવાન પોતે અહીંયા સંતાઈ અને પ્રગટ થયા અને મુચકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો. એ ગુફા આ સ્થિતિથી આપણે આગળ જઈએ એટલે આપણને મળે છે. આ છે મુચકુંદ કુંડ કે જ્યાં મુચકુંદ રાજાએ સ્નાન કર્યું અને કૃષ્ણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અહીંથી ધીમે ધીમે આપણે આગળની યાત્રા જોઈ લઈએ કે જુનાગઢમાં દામોદર કુંડની મહત્વતાની સાથે સાથે આ જગ્યા ઉપર. અરે હાર્દિકભાઈ, તમે પણ અહીંયા, ઓહો, અમારા એક બ્લોગર મિત્ર હાર્દિકભાઈ પણ અહીંયા જુનાગઢ આવી ગયા છે. વાહ, તમે જુનાગઢનો વ્લોગ જ બનાવો છો? વાહ, જો ભાઈ હાર્દિકભાઈ અમારી સાથે છે. એ જુનાગઢની આ પવિત્ર ભૂમિનો આનંદ લે છે અને જમાવટ કરે છે. મારો જન્મ જ જુનાગઢમાં છે એટલે હાર્દિકભાઈને અમે લોકો આજે એન્જોય કરશું અને જુનાગઢને કુદરતી મળ્યા છે તો એક્સપ્લોર કરશું પૂરેપૂરી ઇન્ફોર્મેશન નહીં ચાલે જે એને પૂછવું એ પૂછી લેજો કમેન્ટમાં ને બધી રીતે. એને બધી નોલેજ છે. કોઈ જુનાગઢને એક્સપ્લોર કરવા માટે આજે 2 માણસો આવી ગયા છે એટલે પૂરેપૂરી રીતે જુનાગઢ એક્સપ્લોરેશન બતાવતું. કન્ટિન્યુ હાર્દિકભાઈ, હું મારી રીતે કરું છું. હા, ચોક્કસ. બસ હવે આપણે અહીંથી જવાનું છે વાઘેશ્વરીમાં મંદિરે. વાઘેશ્વરી, હા, મેં કીધું આ લોકોને કે હું તમને વાઘેશ્વરીમાંનું તમને ટૂર કરાવીએ. ચાલો.